નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રશ્નપત્ર 2 નો વિભાગ સી કરવા જઈ રહ્યા છીએ. વિભાગ સી ની અંદર કુલ 9 પ્રશ્નોમાંથી આપણે 6 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાનો હોય છે. તો અહીંયા આપણા 3 પ્રશ્નો તમે ઓરમાં નીકાળી શકો છો. પ્રત્યેકના 3 ગુણ એટલે વિભાગ સી 18 ગુણનું પૂછાય છે. સૌથી પહેલો પ્રશ્ન 38 છે, એ ત્રીજા ચેપ્ટરનો છે. નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. એની અંદર બે સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે આપણો 2x + 3y = 11, જ્યારે બીજું સમીકરણ છે આપણો 2x - 4y = -24. બે સમીકરણો દાખલામાં આપેલા છે. હવે શું કરવાનું છે કે આદેશની રીતે જ્યારે દાખલાની ગણતરી કરવાની હોય તો કોઈ પણ સમીકરણનો ઉપયોગ કરીને x અથવા y ની કિંમત શોધી લેવાની. તો આપણે પ્રથમ સમીકરણનો ઉપયોગ કરીને x ની કિંમત શોધીએ તો શું બને? અહીંયા 2x = 11 + 3y આ બાજુ આવે તો -3y. તો x ની કિંમત શું કહેવાય આપણી? 11 - 3y. બે ગુણાકારમાં હતા, આ બાજુ આવે તો ભાગાકારમાં. એટલે આપણને x ની કિંમત મળી ગઈ. હવે આ x ની કિંમત સમીકરણ 2 માં મૂકી દેવાની. 2 ની જગ્યાએ 2, x ની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 11 - 3y અને ભાગ્યા કેટલા? 2, કૌંસ પૂરો, માઇનસ કેટલા આપેલા? 4y બરાબર -24. અહીંયા જુઓ 2 ઉડી ગયા, તો હવે શું વધે? અહીંયા 11 - 3y + 4y આ બાજુ આવે તો -4y બરાબર -24. +11 ને ઉપાડીને પેલી એક બાજુ લઈ જઈએ ને -3y - 4y થશે, કેટલા થશે? -7y બરાબર -24 - 11. તો -7y બરાબર જવાબ આવશે -35. તો y બરાબર આપણો જવાબ આવશે -35 / -7. તો y = આપણો જવાબ કેટલો મળશે? અહીંયા 5. હવે y ની કિંમત આપણે આની અંદર મૂકી દઈએ એટલે x ની મળી જશે. તો x બરાબર 11 - 3, y ની જગ્યાએ કેટલા મૂકીશું? 5 ભાગ્યા કેટલા? 2. તો x બરાબર 11 - 15 ભાગ્યા 2. તો x બરાબર -4/2 કરવાથી આપણો જવાબ કેટલો આવશે? x બરાબર -2. x ની કિંમત કેટલી આવશે આપણી? -2, અને જ્યારે y ની કિંમત કેટલી મળશે? 5. નેક્સ્ટ ક્વેશ્ચન 39, એ પણ આપણો ત્રીજા ચેપ્ટરનો જ છે. આની અંદર દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ લોપની રીતે મેળવવાનો છે. તો અહીંયા બે સમીકરણ આપેલા છે. પહેલો સમીકરણ છે આપણો x + 5y = 11, અને બીજું સમીકરણ છે આપણો 2x - 3y બરાબર કેટલા? 9. હવે જ્યારે દાખલાની અંદર લોપની રીતે દાખલો ગણવાનો હોય તો x અથવા y ના બંનેમાંથી કોઈના એકના સહગુણકો સરખા હોવા જોઈએ. તો અહીંયા x નો સહગુણક કંઈ નથી એટલે 1 કહેવાય. અહીંયા 2 આપેલું છે, તો સમીકરણ 1 ને આપણે કેટલા વડે ગુણી દેવાનો? 2 વડે. સમીકરણ 1 ને કેટલા વડે ગુણી દેવાનો? 2 વડે. તો શું થશે? જુઓ અહીંયા 2x + 5 × 10y બરાબર 11 × 22. બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ લખી દેવાનું. 2x - કેટલા? 3y બરાબર 9. હવે જુઓ x ના સહગુણકો સરખા થઈ ગયા. x ના સહગુણકો સરખા થયા, પણ x ની નિશાનીઓ કેવી છે? પ્લસ ની છે, તો નિશાનીઓ ચેન્જ કરવી પડશે. 2x પ્લસ છે, માઇનસ છે તો પ્લસ, પ્લસ છે તો માઇનસ. 2x અહીંયા ઉડી ગયા. 10 ને 13 3 કેટલા થશે? અહીંયા 13y બરાબર 22 માંથી 9 જાય તો બી કેટલા વધે? 13. તો y બરાબર આપણો જવાબ કેટલો આવે? 13 / 13. સો ધેટ y વેલ્યુ કેટલી મળી આપણને? 1. y ની કિંમત કેટલી મળી? 1. હવે y ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકી દો, પહેલામાં મૂકો અથવા બીજામાં મૂકો, આપણને x નો જવાબ મળી જશે. તો આની અંદર બીજામાં મૂકીએ તો બીજું સમીકરણ શું છે? 2x - 3y. y ની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 1 બરાબર કેટલા? 9. તો 2x - 3 બરાબર જવાબ કેટલો આવે? 9. તો 2x - 3 ને પેલી બાજુ લઈ જશું, થઈ જાય પ્લસ. 9 + 3. તો આપણો 2x બરાબર 9 × 3 કેટલા થાય? 12. x બરાબર જવાબ કેટલો આવે આપણો? 12/2. x બરાબર કિંમત કેટલી મળશે? 6. x ની કિંમત 6 અને y ની કિંમત કેટલી મળશે આપણને? 1 મળશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર 40મા નંબરનો દાખલો એ સમાંતર શ્રેણીનો 5મા ચેપ્ટરનો છે. સમાંતર શ્રેણીના પ્રથમ 14 પદોનો સરવાળો એટલે શું લખાય? S14 = 1050, 1050. તેનું પ્રથમ પદ 10 હોય એટલે a બરાબર પ્રથમ પદ કેટલો? 10. તો શ્રેણીનું 20મું પદ શોધો. હવે જો શ્રેણીનું 20મું પદ શોધવું હોય તો d ની કિંમત જોઈએ.
ડી ની કિંમત નથી આપેલી, આપણને S14 આપેલા છે, 14 પદોનો સરવાળો. તો Sn ના સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. Sn is equal to n divided by 2 કૌંસમાં 2a plus n minus 1 into d, અહીંયા કૌંસ શું થઈ જશે પૂરું. Sn n ની જગ્યાએ કેટલા આપેલા છે 14 બરાબર અહીંયા n ની જગ્યાએ 14 ભાગ્યા કેટલા લખીશું 2 કૌંસ પૂરો 2 a ની કિંમત કેટલી આપેલી આપણને 10 વત્તા n ની કિંમત આપણે કેટલી આપેલી છે દાખલામાં 14 પદોનો સરવાળો એટલે 14 minus 1 d ની કિંમત આપણે જાણતા નથી. તો શું થશે S14 ની જગ્યાએ આપણે એનો જવાબ લખીશું 1050 બરાબર 14 ભાગ્યા 2 કરો જવાબ કેટલો આવશે 7. અહીંયા કૌંસમાં શું થશે 10 2 દાન કેટલા થશે 20 પ્લસ 14 માંથી 1 જાય તો 13d. તો હવે 1050 આ 7 ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર શું થશે અહીંયા શું વધે 20 પ્લસ કેટલા d 13d. હવે જુઓ 150 ભાગ્યા 7 કરવા છે 15 સીધા 105 થાય એટલે જવાબ કેટલો આવે આનો 150 આવે. કેટલો આવે જવાબ 150. 1050 ભાગ્યા 7 કરો એટલે 150 જવાબ આવે પ્લસ 20 ને ઉપાડીને આ બાજુ લાવો તો -20 બરાબર જવાબ કેટલો આવશે આપણો 13d. હવે આપણે શું કરવાનું 150 માંથી 20 બાદ કરો જવાબ કેટલો આવે 130. 13 ગુણાકારમાં છે આ બાજુ આવે 13 ભાગાકારમાં બરાબર d. એનો મતલબ d ની કિંમત આપણને મળી ગઈ 130 ભાગ્યા 13 કરો d ની કિંમત કેટલી મળે 10. d ની કિંમત આપણે 20મું પદ શોધવા માટે ઉપયોગમાં આવશે. 20મું પદ શોધવું એટલે an નું સૂત્ર an બરાબર a plus n minus 1 into d. 20મું પદ a n ની જગ્યાએ 20 પ્રથમ પદ કેટલું આપેલું 10 વત્તા n ની જગ્યાએ કેટલા મૂકવું 20 minus 1 અને d ની જગ્યાએ કેટલા મૂકવામાં આવશે આપણા 10. તો બરાબર 10 ની જગ્યાએ 10 વત્તા 20 માંથી 1 જશે તો 19 ગુણ્યા કેટલા 10 બરાબર 10 વત્તા 190. તો આપણો 20મું પદ કેટલું મળશે 190 વત્તા 10 કરીશું એટલે જવાબ કેટલો આવશે આપણો 200 આવશે 200. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 41 એ આપણો યામ ભૂમિતિનો પ્રશ્ન છે કે બિંદુઓ a17 b42 c -1 d -4 એ ચોરસના શિરોબિંદુઓ છે કે કેમ તે ચકાસો. તો ચલો અહીંયા હું એક પ્રકારનો ચતુષ્કોણ દોરું છું અને ચતુષ્કોણના આપણે નામ આપી દઈએ a b c અને d. તો સૌથી પહેલા a ના યામ લખી દઈએ 17, b ના યામ કેટલા લખીએ 4 ની સાથે 2, c ના યામ કેટલા લખીએ -1 અને d ના યામ કેટલા લખીશું આપણે -4 અને 4. હવે ચોરસના શિરોબિંદુઓ છે કે નહીં ચેક કરવાનું છે. સૌથી પહેલા ચોરસની અંદર ચારે બાજુઓ સરખી હોય, ચારે બાજુઓ સરખી હોય તો આપણે શું કહેવાય ચોરસ. તો સૌપ્રથમ દરેક બાજુનું માપ શોધવું છે. પહેલા ab નું શોધી લઈએ. ab બરાબર વર્ગમૂળમાં સૂત્ર શું બને આપણો x2 - x1 નો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. તો અહીંયા a અને b ના યામ લેવાના છે. x2 કેટલા 4 - 1 4 - 1 નો વર્ગ વત્તા અહીંયા શું થશે 2 - 7 નો વર્ગ 2 - 7 નો વર્ગ. તો બરાબર 4 માંથી 1 જશે તો 3 3 નો વર્ગ કેટલો થશે 9 વત્તા 2 માંથી 7 જાય તો -5 -5 નો વર્ગ કેટલો થશે 25. તો 25 ને 9 જવાબ કેટલો આવશે √34 એટલે ab ની કિંમત કેટલી આવી 34. હવે ab શોધ્યો એના પછી શું શોધી લઈએ આપણે bc શોધી લઈએ. શું શોધી લઈએ bc બરાબર વર્ગમૂળમાં શું થશે 4 - -1 એટલે શું થશે 4 + 1 નો વર્ગ વત્તા 2 - -1 એટલે શું થશે 2 - -1 થશે એટલે +1 નો વર્ગ. તો બરાબર અહીંયા 4 ને કેટલા થશે 5 તો 5 નો વર્ગ કેટલો થશે 25, 2 ને કેટલા થશે 3 3 નો વર્ગ કેટલો થશે 9. તો આનો જવાબ બી કેટલો આવશે √34. ચલો બે બાજુનું માપ આપણે શોધી લીધું. ત્રીજી બાજુ કઈ આવે cd c અને d. ત્રીજી બાજુ આપણે કઈ આવશે c ની સાથે d. તો cd બરાબર cd is equal to √ ની અંદર x2 - x1 એટલે -4 - -1 એટલે શું થશે -4 + 1 નો વર્ગ વત્તા 4 - -1 એટલે શું થશે અહીંયા 4 + 1 નો વર્ગ બરાબર અહીંયા -4 વત્તા 1 કરો જવાબ -3 આવે. -3 નો વર્ગ કેટલો થાય 9 વત્તા 4 ને 1 5 5 નો વર્ગ કેટલો થાય 25 બરાબર જવાબ cd નો કેટલો આવે આપણો 35. 25 ને 9 કેટલા થશે સોરી 34. ચાલો હવે છેલ્લે શું શોધી લઈએ આપણે AD બાજુ. તો AD બરાબર આ AD નું અંતર શોધવું હોય તો x2 - x1 નો વર્ગ 1 - -4 1 -
-4 એટલે શું લખાય 1 + 4 નો વર્ગ પ્લસ 7 - 4 નો વર્ગ 7 - 4 નો વર્ગ તો બરાબર અહીંયા 1 + 4 કરો 5 5 નો વર્ગ કેટલો થાય 25 7 માંથી 4 જાય 3 3 નો વર્ગ કેટલો થાય 9 તો 25 ને 9 અહીંયા કેટલા થશે 34 તો અહીંયા AD નું માપ કેટલું આવશે 34 તો હવે જુઓ અહીંયા પહેલી બાજુનું માપ 34 બીજી બાજુનું માપ 34 ત્રીજી બાજુનું માપ 34 ચોથી બાજુનું બી માપ 34 ચારે ચાર બાજુઓ સમાન છે ચારે ચાર બાજુઓ સમાન હોય તો એવું ના હોય કે ચોરસ જ હોય ચારે બાજુ સમાન હોય એવું સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે તો હવે આપણને શું ખબર પડે કે આ સમબાજુ ચતુષ્કોણ છે ચોરસ છે તો એના માટે એના વિકર્ણો ચેક કરવા પડે તો એના વિકર્ણોમાં શું આવે એક AC આવે અને એક BD નું માપ તો AC નું માપ શોધી લો અને બીજું કયું માપ શોધી લો BD નું તો સૌથી પહેલા AC બરાબર A અને C ના બિંદુઓ લેવાના કોના કોના A અને C તો A અને C ના લઈએ 1 - -1 એટલે શું થશે અહીંયા 1 + 1 નો વર્ગ વત્તા અહીંયા 7 - -1 એટલે શું થશે 7 + 1 નો વર્ગ તો બરાબર 1 + 1 એટલે 2 નો વર્ગ કેટલો થશે 4 વત્તા 7 ને 1 8 8 નો વર્ગ કેટલો થશે 64 એટલે જવાબ આપણો કેટલો આવશે આનો 68 એવી રીતે હવે કોનો આપણે BD બીજો કયો આપણો વિકર્ણ બને છે BD તો BD બરાબર √ માં 4 - -4 તો 4 - +4 નો વર્ગ વત્તા 2 - 4 નો વર્ગ 2 - 4 નો વર્ગ તો જુઓ 4 ને 4 કેટલા થાય 8 8 નો વર્ગ કેટલો થશે અહીંયા 64 2 માંથી 4 જાય -2 -2 નો વર્ગ કેટલો 4 તો આનો જવાબ કેટલો આવ્યો 68 એનો મતલબ જુઓ ચારેય બાજુઓ તો સમાન હતી વર્ગમૂળમાં 34 વર્ગમૂળમાં 34 વર્ગમૂળમાં 34 વર્ગમૂળમાં 34 બે વિકર્ણો બી કેવા મળ્યા અહીંયા સમાન મળ્યા તો જુઓ અહીંયા લખીએ આપણે દાખલાની અંદર AB બરાબર BC બરાબર CD બરાબર AD ચારે બાજુઓ તો સમાન હતી સાથે સાથે એના વિકર્ણો કયા કયા તો કે AC બરાબર BD મળ્યા તો એનો મતલબ ચારેય બાજુઓ સમાન છે વિકર્ણો પણ સમાન છે માટે ABCD એ ચોરસના શિરોબિંદુ છે ABCD એ ચોરસના બિંદુઓ કહેવાય કેવા કહેવાશે ચોરસના શિરોબિંદુઓ કહેવાશે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 42 એ પણ યામ ભૂમિતિનો જ છે y અક્ષની વાત કરેલી છે y અક્ષ એ બિંદુઓ 5 6 અને -1 અને -4 જુઓ અહીંયા એક બિંદુ લખો અહીંયા 5 ની સાથે -6 અને બીજું બિંદુ કયું છે -1 ની સાથે -4 ઓકે અને અહીંયા y અક્ષ ચાલે છે તો y 5 -6 અને -1 -4 ને જોડતા રેખાખંડ અહીંયા એ જોડતો રેખાખંડ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે કયા અક્ષની વાત કરી છે y અક્ષની વાત કરી હોય એટલે x ની કિંમત 0 હોય 0 ની સાથે શું લખીશું અહીંયા y 0 ની સાથે શું લખવામાં આવશે અહીંયા y હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે આપણને કયા ગુણોત્તરમાં વિભાજન કરે એમાં x ની કિંમત આપેલી છે તો x નું સૂત્ર શું લાગે એમાં x નું સૂત્ર બરાબર x બરાબર m1 ની સાથે x2 પ્લસ m2 ની સાથે x1 ડિવાઈડ બાય m1 પ્લસ m2 તો આપણે જાણતા નથી x નો જવાબ આપેલો છે એટલા માટે આપણે પહેલા x લીધો x ની જગ્યાએ x નો યામ કેટલો છે અહીંયા 0 બરાબર m1 ની કિંમત આપણે નથી જાણતા બરોબર x2 કેટલા કહેવાય -1 વત્તા m2 ની કિંમત પણ નથી જાણતા x1 કેટલા કહેવાય 5 x1 કેટલા કહેવાશે 5 ભાગ્યા અહીંયા m1 ની કિંમત પણ નથી જાણતા સાથે સાથે m2 ની કિંમત પણ જાણતા નથી હવે m1 પ્લસ m2 અહીંયા 0 સાથે ગુણાઈ જશે 0 સાથે ગુણાય એટલે 0 થઈ જાય તો બરાબર શું જવાબ આવે -1m1 પ્લસ 5m2 તો હવે શું કરીએ -1m1 ને આ બાજુ લઈએ તો પ્લસ m1 1m1 કહેવાય બરાબર શું કહેવાય 5m2 હવે એક ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં થઈ જાય આ એક ગુણાકારમાં છે આ બાજુ આવે ભાગાકારમાં અને m2 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ આવે ભાગાકારમાં એટલે શું લખાય અહીંયા m1 ભાગ્યા m2 બરાબર 5 ભાગ્યા 1 એનો મતલબ આપણો m1 જેમ m2 બરાબર જવાબ કેટલો આવ્યો આપણો 5:1 આવે જવાબ કેટલો જવાબ આવશે આપણો 5:1 ચલો હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ તો મળી ગયું આપણને 5:1 માં અને તે શોધો અને આ છેદન બિંદુ બી મેળવો x ની કિંમત તો ખબર છે y ની કિંમત શોધવાની રહી તો y ની કિંમત માટે y નો સૂત્રનો ઉપયોગ કરીએ આપણે
m1 ની સાથે શું લખવામાં આવશે y2 પ્લસ m2 ની સાથે શું લખવામાં આવશે y1 ડિવાઈડ બાય m1 પ્લસ શું લખવામાં આવશે અહીંયા m2 બરાબર m1 અને m2 ની કિંમત મળી ગઈ m1 ની કિંમત આપણને કેટલી મળી દાખલાની અંદર 5 મળી છે તો m1 ની જગ્યાએ કેટલા લખીશું 5 જુઓ m1 ની જગ્યાએ 5 y2 ની કિંમત કેટલી છે -4 પ્લસ m2 ની કિંમત કેટલી m2 ની કિંમત 1 છે કૌંસમાં y1 ની કિંમત કેટલી છે -6 y1 ની જગ્યાએ -6 ભાગ્યા m1 પ્લસ m2 એટલે કે 5 પ્લસ 1 બરાબર 5 ચોક કેટલા થાય 20 -6 ભાગ્યા કેટલા થશે 6 તો કેટલા જવાબ આવશે -26 ભાગ્યા 6 એટલે લખી શકાય -13 ભાગ્યા 3 બંનેને આપણે 2 વડે ભાગી દીધા આ કોની કિંમત મળી y ની તો y જે અહીંયા જે આપણો જે યામ હશે એ કયો હશે 0 ની સાથે -13 ભાગ્યા 3 કયો હશે 0 ની સાથે -13 ભાગ્યા 3 ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 43 છે એ વર્તુળ ચેપ્ટરનો છે સાબિતી વાળો સાબિત કરો કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને કેવો હોય છે લંબ હોય છે એવું આપણે સાબિત કરવાનું છે તો સૌથી પહેલા આપણે પક્ષ લખી દઈએ શું લખી દઈએ પક્ષની અંદર શું લખવામાં આવશે ઓ કેન્દ્રિત વર્તુળનો p આગળ ઓ કેન્દ્રિત વર્તુળનો p આગળ આપણે વર્તુળની વાત કરી એટલે કયો વર્તુળ લીધો આપણે ઓ કેન્દ્રિત વર્તુળ લીધો p આગળનો સ્પર્શક AB છે p આગળનો આપણે સ્પર્શકનું નામ શું આપી દીધું સ્પર્શક AB છે AB છે જુઓ અહીંયા આકૃતિ દોરીએ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે આપણું આ કયું કેન્દ્ર થઈ ગયું ઓ કેન્દ્ર વાળું અહીંયા p આગળ આ વર્તુળના ઉપર કયો બિંદુ છે p એને અહીંયાથી કયો સ્પર્શક નીકળે છે AB તો અહીંયા નામ શું છે A અહીંયા નામ શું છે B અને અહીંયા શું છે P ઓકે હવે તથા P માંથી AB પરનો લંબ OP દોરેલ છે તથા P માંથી OP લંબ દોરેલ છે ચલો તો OP આપણો શું થઈ ગયો એવું માની લઈએ લંબ છે OP આપણો શું થઈ ગયો લંબ છે સાધ્યમાં આપણે સાબિતી શું કરવાની છે અહીંયા સાબિતી એ કરવાની છે કે O કેન્દ્રમાંથી દોરેલો જે ત્રિજ્યા છે એ OP ને શું હોવી જોઈએ લંબ હોવી જોઈએ એટલે P માંથી રેખા AB ને દોરેલ લંબ O માંથી પસાર થાય છે એવું આપણે સાબિત કરવાનું છે P માંથી દોરેલ લંબ O માંથી પસાર થાય એવું સાબિત કરવાનું છે તો સાબિતી લખી દઈએ હવે આપણે સાબિતી ચાલુ થશે અહીંયા તો સાબિતીમાં શું લખવામાં આવશે P માંથી રેખા AB P માંથી રેખા AB એક મિનિટ ચલો અહીંયા શું લખવામાં આવશે એના પછી ઓ કેન્દ્રિત વર્તુળનો બિંદુ P ઓ કેન્દ્રિત વર્તુળનો બિંદુ કયો P આગળનો સ્પર્શક કયો બને છે AB છે હવે જો શક્ય હોય તો ધારો કે PQ એ AB ને શું છે લંબ છે એવું ધારવાનું છે હે ને PQ ને શું છે લંબ છે એવું ધારીએ અહીંયા હે ને એનો મતલબ P માંથી દોરેલી રેખા O બિંદુમાંથી પસાર નથી થતી Q બિંદુમાંથી પસાર થાય છે એવું આપણે અહીંયા ધારી લીધું છે હવે PQ લંબ AB PQ લંબ શું થાય
AB એનો મતલબ શું થાય અહીંયા 90 અંશનો ખૂણો બનવો જોઈએ QPB ખૂણો QPB બરાબર કેટલા અંશનો બનવો જોઈએ અહીંયા 90 અંશનો બનવો જોઈએ કેટલા અંશનો હવે આપણે OP ની વાત કરીએ હવે આપણે કોની વાત કરીએ હવે OP ની વાત કરીએ તો OP એ શું છે OP એ સ્પર્શક બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા છે OP એ સ્પર્શક બિંદુમાંથી દોરેલી એ શું છે દોરેલી ત્રિજ્યા છે દોરેલી એ શું છે ત્રિજ્યા છે તો OP લંબ AB થવું જોઈએ કેમ કેમ કે સ્પર્શક બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા એ વર્તુળ સ્પર્શકને શું હોય છે લંબ હોય છે વર્તુળના સ્પર્શક બિંદુમાંથી અહીંયા કારણ લખી દઉં કેમ એવું થાય છે કે વર્તુળના સ્પર્શક બિંદુમાંથી દોરેલ ત્રિજ્યા સ્પર્શકને શું હોય છે લંબ હોય છે સ્પર્શકને શું હોય છે લંબ હોય છે માટે આપણે કહી શકીએ સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલી માટે સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી દોરેલી સ્પર્શક બિંદુમાંથી પસાર થાય છે શું થાય છે સ્પર્શક બિંદુમાંથી પસાર થાય છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 44 બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ ઓકે બે સમકેન્દ્રી કીધું છે એટલે એક જ કેન્દ્રમાંથી કેટલી દોરેલી છે બે એટલે બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે મોટા વર્તુળની જીવા ચલો મોટા વર્તુળની મેં અહીંયા જીવા દોરી જે નાના વર્તુળને સ્પર્શીને નીકળે છે A B મોટા વર્તુળની જીવા નાના વર્તુળને અહીંયા P બિંદુમાં છેદે છે તો તેની લંબાઈ શોધો ચલો અહીં આવી રીતે થશે ઓકે અહીંયા હંમેશા સ્પર્શક અને ત્રિજ્યા કેટલા અંશનો ખૂણો બનાવે 90 અંશનો O કેન્દ્રિત વર્તુળ છે આપણો મોટા વર્તુળની ત્રિજ્યા એટલે મોટા વર્તુળની ત્રિજ્યા કઈ બને છે OA નું માપ કેટલું 5 અને નાના વર્તુળની ત્રિજ્યા કેટલી 3 એટલે OP નું માપ કેટલું 3 તો જુઓ અહીંયા લખું OA બરાબર 5 સેમી અને OP બરાબર 3 સેમી આપણને દાખલામાં આપેલું છે તો આપણે કોનું માપ શોધવું છે AP નું તો અહીંયા ત્રિકોણ બને છે ત્રિકોણ કયો બને છે OAP ત્રિકોણ OAP માં ખૂણો P બરાબર કેટલા અંશનો બનશે અહીંયા 90 અંશનો P બરાબર કેટલા અંશનો બનશે 90 અંશનો અહીંયા હવે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ તો કર્ણ કયો બને આપણે AO નો વર્ગ બરાબર શું થાય OP નો વર્ગ વત્તા AP નો વર્ગ તો AO ની કિંમત કેટલી છે 5 તો અહીંયા શું લખીશું 5 નો વર્ગ બરાબર OP ની કિંમત કેટલી છે 3 તો અહીંયા શું લખીશું આપણે 3 નો વર્ગ વત્તા AP નો વર્ગ આપણે જાણતા નથી 5 નો વર્ગ કેટલો થશે 25 બરાબર 3 નો વર્ગ 9 વત્તા શું થશે AP નો વર્ગ તો હવે શું થશે 25 પ્લસ 9 આ બાજુ આવે -9 બરાબર AP નો વર્ગ 25 માંથી 9 જાય તો 16 બરાબર AP નો વર્ગ બંને બાજુ વર્ગમૂળ નીકાળો એટલે AP ની કિંમત કેટલી આવે AP બરાબર 4 સેન્ટીમીટર આવે AP નું માપ કેટલું આવે 4 સેમી હવે આપણે માપ કોનું શોધવાનું હતું AB નું તો AB જે છે એ AP કરતા 2 ગણું કહેવાય તો બરાબર 2 ગુણ્યા AP નું માપ કેટલું 4 એટલે 4 દુ કેટલો કહેવાશે જવાબ 8 સેન્ટીમીટર કહેવાશે આપણો જવાબ કેટલો આવશે અહીંયા 8 સેમી ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 45 નંબર સોરી એ આંકડાશાસ્ત્ર ચેપ્ટરનો છે નીચેની માહિતી એક ગામમાં 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધવાની વાત કરેલી છે તો બહુલકની અંદર તમને ખબર છે સૌથી મોટી આવૃત્તિ હોય એને આપણે શું કહીએ F1 એની ઉપર ઓકે એક મિનિટ અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ છે 40 છે અહીંયા સૌથી મોટી આવૃત્તિ આપણે કઈ છે 40 તો 40 ને શું કહેવામાં આવશે F1 એના ઉપરવાળાને F0 અને એના નીચેવાળાને શું કહેવામાં આવશે F2
આ બહુલક શોધવાનું કીધું તો બહુલકનું સૂત્ર m0 બરાબર l પ્લસ f1 માઇનસ f0 ડિવાઈડ બાય 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા શું થશે અહીંયા h. l એટલે આપણી અધસીમા. તો આ જે સૌથી મોટી આવૃત્તિ જે છે એની સામેની અધસીમા આપણે કેટલી છે 1500 1500 પ્લસ f1 ની કિંમત કેટલી 40 માઇનસ f0 ની કિંમત કેટલી 24 ભાગ્યા f1 ને 2 વડે ગુણવાના એટલે 40 ને 2 વડે ગુણો કેટલા થાય 80 માઇનસ f0 ની કિંમત કેટલી આપણી 24 માઇનસ 33 ગુણ્યા વર્ગ લંબાઈ બધાની 1500 થી 2000 એટલે કેટલા થઈ 500 ની. ચલો બરાબરની જગ્યાએ બરાબર 1500 વત્તા 40 માંથી 24 જશે એટલે જવાબ કેટલો આવશે 16 ભાગ્યા 80 માંથી કેટલા 24 ને 33 માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થશે 57 ગુણ્યા કેટલા લખીશું અહીંયા 500. હવે આપણે શું કરવાનું છે સાદું રૂપ આપવાનું છે. જુઓ બરાબરની જગ્યાએ બરાબર 1500 ની જગ્યાએ 1500 વત્તા 16 ગુણ્યા 500 કરો એટલે 16 પાછા 80 થાય એટલે 500 ગુણ્યા 16 કરવાથી જવાબ કેટલો આવે 8000 ભાગ્યા 80 માંથી 57 બાદ કરો એટલે જવાબ કેટલો આવશે 23. હવે ભાગાકાર કરવાનો છે આપણે 8000 ભાગ્યા 23. તો જુઓ અહીંયા 8000 ડિવાઈડ બાય 23 23 એકા 23 23 દુ 46 23 તરી 69 69 23 ચોક વધી જાય 92 થઈ જાય 10 માંથી 9 જાય તો 1 7 માંથી 6 જાય તો 1 અહીંયા કેટલા થઈ ગયા 23 ચોક કેટલા થાય 92. તો 10 માંથી 2 જાય તો 8 અને 10 માંથી 9 જાય તો 1. ચલો આ 0 ઉતરી ગયો. હવે આનો જ વારો હે ને 180. હવે આપણે 23 નો ઘડિયો બોલવાનો છે 180 આવે ત્યાં સુધી. તો જવાબ કેટલો આવશે આપણો 23 સીધા 140 ને 21 161 થાય કેટલા થાય 161. તો કેટલા વધે પાછા અહીંયા 19 વધે. તો અહીંયા કેટલા મુકાય પાછા પોઈન્ટ મૂકીને 0 મુકાય ડાયરેક્ટ મૂકી શકાય નહીં. હવે 23 સીધા 161 23 અઠા કેટલા થાય 23 અઠા 184 થાય 23 અઠા 184 એટલે જવાબ કેટલો આવે પાછો 6 અને 0. 23 દુ 46 એટલે આનાથી આગળ જવાની કઈ જરૂર નથી પોઈન્ટ પછી બે ડિજિટ આવી ગયા. તો 1500 પ્લસ 347 પોઈન્ટ કેટલો 82 એટલે 1500 ને 300 કેટલા થશે 1847 પોઈન્ટ કેટલો જવાબ આવશે આપણો 82 કોનો બહુલકનો એટલે કે m0. ક્લિયર. ચલો નેક્સ્ટ અને આ વિભાગનો છેલ્લો દાખલો જે સંભાવના ચેપ્ટરનો હોય છે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. જ્યારે પાસાને 2 વખત ઉછાળવામાં આવે તો કુલ 36 પરિણામો મળે. કયા કયા 1 ની સાથે 1 1 ની સાથે 2 1 ની સાથે કેટલા 3 1 ની સાથે કેટલા 4 1 ની સાથે કેટલા 5 અને 1 ની સાથે કેટલા 6. 1 ની લાઈન થઈ એવી રીતે કોઈ લાઈન આવે 2 ની 2 ની સાથે 1 2 ની સાથે 2 2 ની સાથે 3 2 ની સાથે 4 2 ની સાથે 5 અને 2 ની સાથે 6. હવે 3 ની લાઈન તો 3 ની લાઈનમાં 3 ની સાથે 1 3 ની સાથે 2 3 ની સાથે 3 3 ની સાથે 4 3 ની સાથે 5 અને 3 ની સાથે 6. હવે 4 ની લાઈન તો જુઓ 4 ની સાથે 1 4 ની સાથે 2 4 ની સાથે 3 4 ની સાથે 4 4 ની સાથે 5 અને 4 ની સાથે 6. હવે કઈ લાઈન આવશે આપણે 5 ની તો શું થશે અહીંયા 5 ની સાથે 1 5 ની સાથે 2 5 ની સાથે 3 5 ની સાથે 4 5 ની સાથે 5 અને 5 ની સાથે 6. હવે 6 ની લાઈન 6 ની સાથે 1 6 ની સાથે 2 6 ની સાથે 3 6 ની સાથે 4 6 ની સાથે 5 અને 6 ની સાથે 6. કુલ કેટલા પરિણામો મળે છે અહીંયા 36 પરિણામો મળે. પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે અહીંયા જુઓ પહેલો પ્રશ્ન કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે. એક પણ વખત 5 ન હોવા જોઈએ. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તે ઘટના એ બરાબર એના પરિણામો બરાબર એના કુલ પરિણામો m બરાબર. ચલો કેટલા પરિણામ આવે જુઓ એક પણ વખત 5 ન હોવું જોઈએ. જુઓ 1 2 3 4 આની આવે 5 6 7 8 9 આની આવે 10 11 12 13 14 15 16 17 18 19 20 5 ની લાઈન ની આવે
21 22 23 24 અને કેટલા 25, તો જવાબ કેટલો આવે આનો 25 આવે। તેની સંભાવનાનું સૂત્ર આપણે જાણીએ છીએ P ઓફ A બરાબર m ભાગ્યા n બરાબર 25 ભાગ્યા કેટલો જવાબ આવે 36। બીજો પ્રશ્ન શું પૂછ્યો છે, ઓછામાં ઓછી એક વાર 5 મળે। બીજા પ્રશ્નમાં શું છે, ઓછામાં ઓછું એક વાર 5 મળે તે ઘટના બી ના પરિણામો m બરાબર એક વખત 5 મળવું જોઈએ, એક થી વધારે હોય તો ચાલે, બાકી જે વધ્યા જુઓ 1 5 આવે 2 5 આવે 3 5 આવે 4 5 આવે 5 1 આવે 5 2 આવે 5 3 આવે 5 4 આવે 5 5 આવે 5 6 આવે 6 5, જે બાકીના વધ્યા કેટલા પરિણામો વધે 11। તેની સંભાવના શું થાય P ઓફ A બરાબર m ભાગ્યા n બરાબર 11 ભાગ્યા 36। તો અહીંયા આ વિભાગનું સોલ્યુશન થઈ ગયેલું છે। હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે। ધન્યવાદ।